તો ચલે યમનોત્રી. નહીં નામ હું નું નામ કઈક સારું હતું, હું ભૂલી ગયો. લો 2 કિલોમીટર આપણે ચડાઈ ખડકડી કરેલી મોડી વનસ્પતિ હરમાન. અમારી ગાડી આવી ગઈ છે અને આ લગેજ બધો ગાડીમાં જઈ રહ્યો છે. હા, XL9 અમે અહીંથી ઋષિકેશથી બુક કરી છે સુઝુકીની, બરોબર ને? અને આ અમારા ડ્રાઈવર સાહેબ છે. જય રામજી કી જય. અમારો આ લગેજ પેકિંગ થઈ રહ્યો છે. પ્રશાંત મામા લગેજ લગાવી દો બધો. હા, લગેજ લગાવી દો. ત્યારબાદ અહીંથી અમે રવાના થઈશું. પહેલા આજે અમે યમનોત્રી, હું ભૂલી બહુ જાઉં પાછો, આમ ક્યાં જવાનું નહીં, એટલે યમનોત્રી નીકળશું. પહેલા છે ને વ્યવસ્થિત બંધાઈ દેવાના ગાડીવાળા પાસે, કારણ કે ઉપર ક્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય એનું કંઈ નક્કી નથી. ઘડીકમાં વરસાદ, ઘડીકમાં તડકો, એટલે ઠેલા ઉપર હોય ને તો જો આવી રીતના અમે આ તાડપત્રી બાંધીને દેશી ઇલાજ આમ ઢાંકી દીધું છે, એટલે વ્યવસ્થિત ઠેલા બેલા પરડે નહીં. ફાઇનલી ઠેલા પેકિંગ થઈ ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ ગાડીમાં. જો પ્રશાંતભાઈ છે, યશપાલભાઈ છે, કપુભાઈ છે, રવિભાઈ છે, મેહુલભાઈ છે અને અમારા શર્માજી છે. ઋષિકેશની ગલીઓમાંથી અમે નીકળી રહ્યા છીએ હાઈવે તરફ. જય હો. અમે નીકળી ગયા છીએ ઋષિકેશથી હાઈવે ઉપર હવે, અને મસૂરી થઈને અમે જવાના છીએ, બરોબર ને? ऋषिकेश से कितना लगता है मसूरी भाई साहब? शर्मा जी 105 કિલોમીટર. હા, અહીંથી 105 કિલોમીટર છે મસૂરી. ઋષિકેશથી જઈશું અમે મસૂરી અને મસૂરીથી જઈશું અમે યમનોત્રી. અને એક અગત્યની વાત કે ઘણા લોકો નથી બનાવતા, પણ કોઈ સારા ડ્રાઈવર હોય તો બનાવે છે. ટ્રીપ કાર બનાવવું જરૂરી છે. આપણે જેમ રજિસ્ટ્રેશન કરીએ છીએ આપણી યાત્રાનું, એવી જ રીતે એક ટ્રીપ કાર્ડ આવે છે, જે ગાડીથી માંડીને ડ્રાઈવરથી માંડીને કોણ કોણ જઈ રહ્યા છે એ બધાનું અંદર એમાં ડિટેલ્સ હોય છે. આવું એક ટ્રીપ કાર્ડ આવે છે. જો છે અમારું ટ્રીપ કાર્ડ, આમાં નામ, નંબર ને ડિટેલ્સ ને એવું બધું આવી જતી હોય છે. ડ્રાઈવરનું નામ, કઈ ગાડી છે, કઈ તારીખે નીકળ્યા, જેમ આપણે આપણું રજિસ્ટ્રેશન કરાવી છે એમાં ટ્રીપ કાર્ડ એક આવે છે, એવું બીજું રજિસ્ટ્રેશન એ પણ કરાવવું બહુ જરૂરી છે, જેથી કરીને એવું રસ્તામાં કંઈ થાય નહીં, માતાજી કંઈ થવા ન દે. પણ એક આપણી સેફટી માટે એક આ બહુ અગત્યનું એક સારી એવી વસ્તુ છે ઉત્તરાખંડ સરકાર દ્વારા. તો આ પણ તમે બનાવજો હો. ચાલો કન્ટિન્યુ. એસથી થોડાક આગળ નીકળ્યા અને હવે અહીંયા અમે ટાંકી ફૂલ કરાવી રહ્યા છીએ અમારી ગાડીની, કારણ કે ઉપર પેટ્રોલ જેમ જેમ તમે આમ ચડો એમ પેટ્રોલ બહુ મોંઘું થતું જાય. એટલે ખાસ કરીને આપણા ગુજરાતી લોકો આ સાઈડ કોઈ આવતા હોય ગાડી લઈને, તો એમને નમ્ર વિનંતી કે જેમ બને એમ ટાંકી ફૂલ કરીને રાખવી. ખાસ અહીંથી હરિદ્વારથી કે ઋષિકેશથી તમે નીકળો તો અહીંથી જ ટાંકી ગાડીની ફૂલ કરી નાખવાની, ચાહે ડીઝલ હોય ચાહે પેટ્રોલ હોય, કારણ કે જેમ તમે ઉપર ચડશો એમ પેટ્રોલ ને ડીઝલ છે એમ મોંઘું થતું જાય છે. જી. પહેલું અમારું યાત્રાનું રજિસ્ટ્રેશન યમનોત્રીનું છે, એટલે પહેલાં અમને યમનોત્રી લેવાના છે. એટલે યમનોત્રી જવા માટે 2 રસ્તા છે, એક ઉત્તરકાશી થઈ અને એક દહેરાદૂન થઈને, બરોબર ને? દહેરાદૂનથી પણ તમે જઈ શકો છો અને ઉત્તરકાશીથી જઈ શકો છો. અને અત્યારે અમે ચાલી રહ્યા છીએ, રસ્તો છે દહેરાદૂન તરફથી, અને દહેરાદૂન તરફ અમે ગામડાના રસ્તામાંથી ચાલી રહ્યા છીએ. સિટીના રસ્તામાંથી પણ જઈ શકીએ. હા, गांव के रास्ते से क्यों जा रहे हैं कि भीड़ भाड़ ना मिले, प्रकृति का मजा लो. हाँ, और अपना एंजॉय करते हुए क्या मस्त मजा वाला. શું મજા આવે એમ ટૂંકમાં એમનું કહેવાનું એમ થાય. ગામડામાંથી હાલો ને તો બહુ મજા આવે. સિટીમાં હાઈવે વાળી જિંદગી હોય, એટલે અહીંથી ગામડામાંથી અમે સોસરા નીકળ્યા છીએ અત્યારે. હા, બરોબર છે. તમે જોયું વિડીયોમાં રાયપુર તરફ જ્યાં રસ્તો જતો હતો, એ રાયપુર વાળા રસ્તે તમે ચડો એટલે અહીંથી ગામડાવાળા રસ્તામાંથી મેઇન નીકળવાનું કારણ એક એ પણ છે કે અહીંથી તમે નીકળો એટલે રસ્તામાં આ પ્રદેશ છે જે આ જંગલ, એમાં આ જંગલમાં હાથી છે, રીંછ છે, એવા જનાવરો જો તમારા ભાઈ હોય તો તમને ક્યાંક ખામાં મળે, જોવા પણ મળે. હા, એટલે એક કારણ આ પણ છે આ રસ્તાનું, એટલે મેં કીધું તમને જણાવી દઉં. દહેરાદૂનથી આગળ નીકળી ગયા છીએ અમે, ને હવે મસૂરી તરફ આગળ જઈ રહ્યા છીએ. મસૂરીથી દહેરાદૂનથી 15-20 કિલોમીટરની વચ્ચે આવે ને ઓલો ફોલ, શું નામ? વોટરફોલ. કેમ્પટી ફોલ. હા, કેમ્પટી ફોલ આવશે વચ્ચે. હું તમને એના દ્રશ્યો દેખાડીશ ગાડીમાંથી, જેટલા અમારાથી શક્ય હોય છે એટલા. જોડાયેલા રહો હો. બાકી આમ તો જમાવટ છે હો. બાકી જમાવટ છે ને ભાઈ? ભાઈ બાપ
જો ભાઈ મસૂરીમાં પહોંચી ગયા અને વરસાદે સ્વાગત કર્યું છે અમારું. જોરદાર વરસાદ આવી રહ્યો છે, કુદરતનો નજારો. વાહ. એટલે ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ અમે. ઠેઠ સુધી લાંબો જામ લાગ્યો છે જો. એટલે ગાડીમાં પાણીની બોટલ નથી, એટલે અમે મેગી પોઈન્ટ હતો. અમારા પ્રશાંતભાઈ સામે જો પાણીની બોટલ લઈ રહ્યા હાલીને, તો કીધું બહાર નીકળી અને મોસમની મજા લઈ એમ. જય હો. જે ઓલું શું કહેવાય પશુ, આને હું ભૂલી ગયો. નહીં, નામ શું એનું? નામ કંઈક સારું હતું, હું ભૂલી ગયો. લો, ઓલો વોટરફોલ છે બહુ ફેમસ. જો અહીંથી નીચે તમે જોઈ શકતા છો, કારણ કે અમે તો ત્યાં નથી જવાના, કારણ કે અમે તો જઈ રહ્યા છીએ યમનોત્રી ધામ. તો અહીંથી દેખાય છે, હું તમને દેખાડું પાછળનો કેમેરો કરીને. બધા વિડીયો જોયા છે મસૂરીના, એમાં જે આ ઝરણું છે ને એની નીચે બધા લોકો નાહી રહ્યા છે, જે તમને દેખાય તો કદાચ. કેમ આવે ગીત ગાયું છે? આવડું આ ફાતેજી કરો ભડાકા, વેરિયન મારો બંદૂકની ગોળી. આ ગીત કેમ આવે? ગીત આવે ને, હવે પશુભાઈ કરો ભડાકા. તમને ગઈને દેખાય એક ઘડી. ફાતેજી કરો ભડાકા, ભડાકા રે વેરિયન મારો બંદૂકની ગોળી. હે ફાતેજી ખડકડી કરે લીમડી વનસ્પતિ હરમાન કુકડ કંઠો કુકડો. આગળ અમે સેનજી ગાંવ પહોંચ્યા છીએ અને ચા પાણી પીવાની ઈચ્છા થઈ છે, તો ચા પાણી પી લેજો. અહીં પાછળ પહાડમાંથી પાણી આવી રહ્યું છે. સામે ચાની દુકાન છે, તો ચા પાણી કરીએ ને. આપણા ગુજરાતીને ચા પાણી જોઈ. अरे हम तो चले यमुनोत्री, अरे वादियों के बीच होके हो, हम तो चले यमुनोत्री, अरे वादियों के बीच होके. हाँ शर्मा जी, लगे लगे जय हो. અમે રસ્તો કાપતા કાપતા એમ કહેવાય કે ઓજરી ગામમાં આવી ગયા છે સાહેબ. એનો નજારો જોવો, ચા અને સાથે આ કુદરતનો નજારો. વાહ, ક્યા બાત. જય હો. કેમ બાકી ચા? અમારે યશપાલ ભાઈ ચા બનાવી હો. યશપાલ નજીક આવી. વાહ, અહીંયા ગુજરાત જેવી ચા પીવડાવી અમારે યશપાલ ભાઈ. એવી જગ્યાએ ઉભા રહ્યા કે લોકોએ કીધું તમે જાતે જ તમતર બનાવો ને તમને મજા આવે એમ બનાવો ચા. ચા પીધી, મજા આવી. જો અમારા ટપુ મામા. હા, શું કરો મામા? આ જો બેટા બેટા રમણી આપણે બીજું શું કામ, આપણે કામ ધંધો જ કઈ હે નહીં. કુતરા બિચારા હાથવીને જો એની ભાષામાં તે કયો કુતરા ને? કુતરાની ભાષામાં કુતરું બિચારું ગારું થઈ જાય. નહીં કહો તો. સાંજ પડી ગઈ છે, ચા પીને અમે અહીંથી રજા લઈ રહ્યા છીએ. અને હવે શું છે કે રાત પડી ગઈ એટલે વિડીયો આપણે આઈફોન માંથી ઉતારવી છે, એટલે થોડી પ્રોબ્લેમ થઈ છે. જો ચા પીધી, હા, ચા બનાવીને ચા પીધી છે જે અમે. એટલે હવે આગળ વિડીયો જેટલા બનશે એટલા હું બનાવીશ. ક્રોસ કરી ગયા ક્યારના હનુમાન ચટ્ટી, ક્યારના ક્રોસ કરી ગયા. હનુમાન ચટ્ટી પાછળ રહી ગયું અને હવે આગળ આવશે જાનકી ચટ્ટી. જાનકી ચટ્ટી પછી ફાઇનલી આવી જશે માં યમુનાનું ધામ યમનોત્રી. ડ્રાઈવર સાહેબ કે અહીંયા ઉભા રહી જાય અને અહીંયા
હોટલ સસ્તી મળશે અને ખરેખર સસ્તી પણ છે હો ભાઈ. એક રૂમના ખાલી 1000 રૂપિયા જ છે અત્યારે, બોલો. એટલે સસ્તી જ કહેવાય. 3 બેડ છે અને 2-3 કાટલા નાખી દે છે એટલે આપણે આખી રાત નીકળી જાય. બરોબર ને મામા? જય હો. જો લાઈટ ચાલુ થઈ ગઈ છે હો ભાઈ. અહીંયા હવે જય હો. હવે અહીંયા અમે સ્ટે કરશું આજની રાત. આ અમારો રૂમ છે. સરસ વ્યવસ્થિત મસ્ત સરસ મજાનું છે. જો પંખો નથી હો, પણ અહીંયા પંખાની જરૂર નથી. જમી લઈએ આપણે. હા, હવે જમવાનું બને છે એટલે નીચે જમવાની વ્યવસ્થા છે સારી. અને પાછળ અહીંયા સવારે તમને દ્રશ્ય દેખાડીશ જો શક્ય છે તો. હાથમાં ચાર્જિંગ છે ગંગા મૈયાના, યમુના મૈયાના. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફાઇનલી અમે જાનકી ચટ્ટીમાં રાત રોકાણા હતા અને અત્યારે જાગી ગયા છીએ. બધા ફ્રેશ થઈ ગયા છીએ, બધા પોતપોતાની રીતે. યશપાલભાઈ. અને હવે અમે આજ ટ્રેકિંગ છે અમારે અહીંથી જાનકી ચટ્ટીથી 6 કિલોમીટરનું યમુના મૈયાનું. અહીંયા જો પાછળ અમારી હોટલની પાછળનો નજારો. માતાજી ખડખડ વહી રહ્યા છે અહીંયા યમુનામાં. અને છે કે ઉપર અહીંથી દેખાય છે નહીં, પણ અહીંયા જવાનું છે. 6 કિલોમીટરનું ટ્રેકિંગ છે યશપાલભાઈ, બરોબર ને? 6 કિલોમીટરનો હે. ચડી શકશો ને તમે? ચડી જેકીને તો વાંધો નહીં. અહીંયા અમે રોકાણા હતા. અમારી હોટલ હતી. અહીંયા અમારા રૂમ હતા. આ માળમાં જો તમને દેખાડું એ અહીંયા. તો અહીંયાથી નાસ્તો કરીને અમે નીકળ્યા છીએ હવે ટ્રેકિંગ માટે. અહીંથી ચાલીને જવાનું છે 6 કિલોમીટર ઉપર. ચાલો રસ્તાના નજારા તમને દેખાડીએ. પચીસ જૂને અમે યમનોત્રી ચડી રહ્યા છીએ અને અત્યારે અહીંયા પાલખી અને ડોલીના ભાવ છે 2000 રૂપિયા છે. ઉપર તમને લઈ જાય અને નીચે ઉતારી દે પાછા. જાણકારી માટે. અહીંયા જો તમે યમનોત્રી આવો એટલે અહીંયા રજિસ્ટ્રેશન ચેક થાય છે. રજિસ્ટ્રેશન ફરજિયાત તમારે કરાવીને આવવાનું ગમે ત્યારે. રજિસ્ટ્રેશન તમારું અહીંયા સ્કેન કરશે અને તમને એક ટિકિટ આપશે. જોવા ભાઈના હાથમાં છે એવી, દર્શન કરવા માટે. બહુ ગરમી લગ રહી है. કિતના ચલે હમ અભી? 2 किलोमीटर चले होगे. 2 કિલોમીટર 2 કિલોમીટર આપણે ચડાઈ. અને અમારે રવિભાઈ થાકી ગયા છે એટલે ધીમે ધીમે ચાલવી છે અમે. હજી તો 4 કિલોમીટર બાકી છે. અને શું છે કે ભાઈ પહાડી રસ્તો છે અને ચડવાની જુઓ તમે ચડાઈ એક ધારી આમ ચડાઈ જ આવે છે. એટલે ધીમે ધીમે ચડી રહ્યા છીએ, પણ જેટલી સહેલી માનું છે એટલી સહેલી આ યાત્રા છે નહીં. ચાહે યમનોત્રી હોય, ગંગોત્રી હોય, કેદાર હોય, બદ્રી હોય, યાત્રા તો યાત્રા છે. એનો આનંદ લ્યો, ધીમે ધીમે ચડો, પ્રેમથી ચડો, ત્યારે તમે ચડી જશો. હિંમત હારવાની નહીં. हाँ चलो अब चलेंगे ना प्रशांत भाई? ठीक है, चलो चलो हालते हैं હવે આગળ. आराम से चलना. તો મંજિલ કાપતા કાપતા ભાઈ 3.5 કિલોમીટર હવે બચ્યું છે અને મજા લઈ રહ્યા છીએ પ્રકૃતિની. બરોબર ને પ્રશાંતભાઈ? आनंद आनंद फुल मौज है भैया. રવિભાઈ થક મત જાના યાર તુમ. नहीं नहीं चलो चलते रहते हैं. 3 કિલોમીટર વટી ગયા છીએ, અડધે પહોંચ્યા છીએ અને પ્રકૃતિનો આનંદ લેતા લેતા ધીમે ધીમે ચડી રહ્યા છીએ ભાઈ. हफ्ता क्यों. આપતા આપતા હું અહીંયા આગળ આવીને પહોંચું અને અમારે પાછળ પ્રશાંતભાઈ અને રવિભાઈ પાછળ રહી ગયા છે. અમારે યશપાલભાઈ, ટપ્પુભાઈ અને મેહુલભાઈ ત્રણેય આગળ છે. હું અમારા પ્રશાંતભાઈ અને રવિભાઈ પાછળ છે. દેખાય તો છે જો હવે આ પ્રશાંતભાઈ જો હાથ ઊંચો કર્યો, રવિભાઈ હાથ ઊંચો કર્યો. ધીમે ધીમે ચડી છે ભાઈ. 2 કિલોમીટર જેવું બાકી રહ્યું છે હવે.
यमुनोत्री ऊपर। रवि भैया थक गए बहुत। है ना, तुम नहीं थके हो क्या? वाह बढ़िया है भाई साहब, आप तो लोटे के बने हो। नहीं बने पर तो इतना ज्यादा चला नहीं है अभी। अच्छा, कहाँ है रवि भाई, क्या हाल है? चलो अब तो 2 किलोमीटर ही बाकी है, धीरे धीरे चलते हैं। जय यमुना मैया। हाँ जो काका કચ્છની પૂછડી ચાલી ચડે। હા કાકા, જો આપણે જુવાન થઈને થાકી જઈએ પણ ધન્યવાદ ખરેખર આવા માડીને આપવું જોઈએ। એમની ઉપર વજન જો, એમની ઉંમર જો, તોય ચડે છે ને પ્રેમથી। અને આપણે ઘોડા લેવા પડે। नहीं घोड़े पे नहीं जाना भैया। નહીં, એ તો કહું છું કે ધન્યવાદ આ માડી આવે, नहीं चलना। આ માડીને ધન્યવાદ દેવો જોઈએ। જો એમની ઉંમર જો, એમની ઉપર વજન જો, અને છતાંય પ્રેમથી ચડે। વાહ। તો ફાઇનલી અમે ઉપર હાફતા હાફતા ધીમે ધીમે પ્રકૃતિની મોજ લેતા લેતા ભૈરવ દાદાનું મંદિર છે અહીં यमुनोत्री પહેલાં 1.5 કિલોમીટર પહેલાં पहुंच गया है। तो अभी हम किलोमीटर 1.5 किलोमीटर जितना आगे आई चुका कुछ इतने दूर हो गए। और ये क्या बोलते हैं इसको? स्टिंग बोलते स्टिंग। ये स्टिंग पिया है, प्रशांत भाई बोलते हैं कुछ पी लेते हैं। एक ही झटके में ऊपर पहुंच जाएंगे। हाँ, इसका एडवर्टाइज आता है कुछ ऐसा कि एक झटके में ऊपर चढ़ जाते हैं, पर ऐसा लगता तो नहीं है। पीने से एनर्जी आती है, बोलते हैं तो मालूम तो नहीं कुछ। देखते हैं आज आजमाते हैं पी के कितना एनर्जी आते है। ठीक है ना? टेस्ट तो बढ़िया है। टेस्ट तो बढ़िया है इसका। चलो लगाते हैं। यस। અરે આમ ન કરો તમારો બાપ, તમારી મજાકમાં કોકનો જીવ જાય છે। પાંગાવ મારા દીકરા એમની સામે સામે હુવણમાં સ્પીકર ઓલો ઉપરવાળા પાસે લેવામાં કોકનો જીવ લઈ લીધો કાકા। તમે ગોથું ખાઈ જાય હમણાં બેન કાકા। આગળ વિડીયોમાં તમે દ્રશ્ય જોયું છે, આ ડોલીવાળા કઈ રીતે મજાક મસ્તી કરતા હતા, એટલે ખાસ ધ્યાન રાખવું। બને ત્યાં સુધી તમે જાતે ચડી શકો તો ભલે થોડોક મારી ગુણે હાફ ઉફ લેતા લેતા ચડી જજો, પણ બને ત્યાં સુધી ડોલીને એવું ન લેવું। કારણ કે આ ખચ્ચરવાળા, આ ડોલીવાળા બધા સારા નથી હોતા એમ। ઘણા બધા સારા હોય છે પણ સારા બહુ ઓછા હોય છે એમ। એટલે બને ત્યાં સુધી હાલીને ચડવું, એની મજા કંઈક અલગ છે। તમે જોઈને આગળના વિડીયોમાં ઓલા બેન પડતા પડતા રહી ગયા। હાલો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ હવે ઉપર। હા પહોંચવા આવ્યા, થોડાક દૂર છીએ ફાઇનલી। હવે 500 મીટર દૂર રહ્યું પછી चढ़ी जैसो अबे तब अब नहीं ठहरना है, सिर्फ 500 मीटर ही दूर रहा है, चढ़ जाएंगे भैया। अब तो स्टिंग पिया हमने। हाँ अब तो चढ़ वाले हो जाएंगे। गए, कोई दिक्कत नहीं है भैया। हाँ आ जो पहाड़ जो बैक ना कैमरा से देखा जन्नत है भैया। तो जो भाई हमें फाइनली पहुंचवा है बस 200 मीटर थी उसी અને સામે દેખાય છે, જો ઝૂમ કરીને દેખાડું, અહીંયા જવાનું છે અમારા દર્શન કરવા। જો અહીંયા પણ અમારા મિત્રો ભેગા થઈ ગયા છે અમદાવાદના। વાહ, જય જય ખોડલમાં, જય સુરાપુરા જય દાદા, દાદા। કયું ગામ તમારું? અમદાવાદ અમદાવાદ અમદાવાદ। મિત્રો મળી ગયા છે ભાઈ યમુનોત્રીમાં। વાહ વાહ, જય હો ગુજરાતી હો ભાઈ। ભાઈ જો તમને પાછળ મંદિર દેખાતું હોય છે યમુનોત્રી, આ યમુનોત્રી ધામ છે। અને ઉપરથી આ જો યમુનોત્રી અહીંયા વહી રહી છે ભરપૂર। એકદમ નજીક મંદિરની પહોંચો એટલે અહીંયા જો તમારા બૂટ ચંપલ છે અહીંયા ઉતારી દેવાના છે, અમે પણ ઉતારી દીધા છે। અને અહીંથી ટોકન આપશે તમને, રિટર્ન આવો ત્યારે ટોકન તમારે આપવાનું રહે। તમારા બૂટ ચંપલ જૂતા છે એ પાછા આપી દેજો। ચંપલ કાઢીને તમે થોડાક આગળ ઉપર ચડો એટલે આ ગરમ પાણીનો કુંડ છે પાછળ તમે જોઈ શકો છો, ત્યાં સ્નાન કરવાનું ને પછી યમુનોત્રી મૈયાના દર્શન કરવાના એકદમ ગરમ પહાડમાં, ઠંડા વિસ્તારમાં। અમે શું કપડાં ભેગા નથી લાવ્યા અને
રૂમેથી ફ્રેશ થઈને નહીં ધોઈને નીકળ્યા હતા એટલા માટે કીધું હાથ તો ધોઈ લે ગરમ પાણીથી એમ. જય હો વાહ એકદમ ગરમ હો બાકી મજા આવે હાલીને આવ્યા એટલે કામ પછી કેટલું ગરમ પાણી પડે. ઓમ નમો નારાયણ. હા હર હર મહાદેવ. હાથ પગ ધોઈને હવે જઈશું અમે દર્શન કરવા. અહીંયા સામે ગરમ પાણીનો કુંડ છે આની નીચે અહીંયા મંદિર છે અંદર. એટલે અહીંયાથી જવાનું છે. અમે મંદિરમાં જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા. ફાઇનલી દર્શન થઈ ગયા છે. માતાજીનો પ્રસાદ મળી ગયો છે અને આ મારી પાછળ છે એ મંદિર છે. ત્યાં એલાઉડ નથી વિડીયો ઉતારવાનું એટલે વિડીયો નથી ઉતારવા દીધો. પણ આ પાછળ છે એ માતાજીનું મંદિર છે. યમુને ધામ પહોંચી ગયા છે. માતાજીના ધામમાં દર્શન કર્યા બહુ મજા આવી. ચડીને આવ્યા બહુ મજા આવી. અહીંયા અમારો બ્લોગ પૂરો કરીશું. કન્ટિન્યુ જોયા રહેજો. અમારો આગલો બ્લોગ આવશે ગંગા મૈયાનો ગંગોત્રીનો. એ પણ હવે કન્ટિન્યુ બીજા બ્લોગમાં તમને જોવા મળશે. જોડાયેલા રહો. હર હર મહાદેવ.